સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર પોતાની ફરજ પરથી નિવૃત્ત થઈ ગયા છે, ત્યારે તેમના વિદાયમાન દરમિયાન પોલીસ કમિશનર અજયકુમાર તોમર મંચ પર ભાવુક થઈ તમામ પોલીસ કર્મીઓને નિવૃત્તિ સંદેશ આપ્યો હતો। શાયરાના અંદાજમાં કહ્યું હતું કે तुमने हमारे लिए क्या कुछ नहीं किया, 100 बार शुक्रिया, 100 बार शुक्रिया। સુરત શહેર પોલીસ કમિશનર તરીકે 3 વર્ષ ઉપરથી અજયકુમાર તોમર ફરજ પર હતા। આઈપીએસ તરીકેની તેમની કારકિર્દીનો અંતિમ પડાવ તેઓએ સુરત શહેર પોલીસ કમિશનર તરીકે પૂરો કર્યો છે। ગતરોજ તેમનો ફરજ પરનો અંતિમ દિવસ હતો। 1 ફેબ્રુઆરીથી તેઓ આઈપીએસ તરીકે નિવૃત્ત થઈ રહ્યા છે, જેને લઈ સુરત પોલીસ દ્વારા પોલીસ કમિશનર અજયકુમાર તોમર માટે ખાસ વિદાય સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં તેમના ઓફિસ ખાતે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। કમિશનર ઓફિસથી તેમને રથમાં બેસાડી અધિકારીઓએ અને કર્મચારીઓએ રથને દોરડા વડે ખેંચી તેમને વિદાય આપી હતી। વિદાય દરમિયાન પોલીસ પરિવાર સાથે તેમનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો। સુરત પોલીસ કમિશનર અજયકુમારના પત્ની અને પુત્રી પણ આ ભાવુક કરી દેતી પળના સાક્ષી બન્યા હતા। ત્યારે પોતાના પ્રત્યે કર્મચારીઓને અધિકારીઓની લાગણી જોઈ ખુદ પોલીસ કમિશનર પણ ભાવુક થઈ ગયા હતા અને તેમના આંખમાંથી આંસુ સરી પડ્યા હતા। ત્યારે આ સમયે તેમની પત્ની અને પુત્રીએ તેમને સાચવી લીધા હતા। પોતાના 3.5 વર્ષના કાર્યકાળ દરમિયાન બહુ જ લાગણીશીલ કમિશનર તરીકેની છાપ ધરાવી અંતે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સુરતથી નિવૃત્ત થયા હતા। જ્યારે એમને વિદાયમાન આપવામાં આવી રહ્યું હતું, ત્યારે સતત ઓફિસથી એમના નિવાસ સુધી મુલાકાતીઓ અને પોલીસ પરિવાર દ્વારા એમના પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને આતશબાજી કરીને એમને ભાવસભર વિદાય આપી આ ઘડીને યાદગાર બનાવી દીધી હતી। એમના કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાન એમના પરિચયમાં આવેલા અનેક લોકો આ સમયે એમના માનમાં હાજર રહ્યા હતા।